નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. વાત કરીશું આજે 12 વાગે મતદાન પહેલા વોટ જેહાદની. સૌથી પહેલી વાત એ છે કે મહારાષ્ટ્રની અંદર જે વોટ જેહાદ જોવા મળ્યું છે, જેનું સીધું જ કનેક્શન હવે ગુજરાત સુધી પહોંચ્યું. ગુજરાતમાં 100 કરોડનું મસ્ત મોટું કૌભાંડ ઝડપાયું છે. વિધાનસભા ચૂંટણી વખતે જ પૈસા હેરાફેરીનો પર્દાફાશ થયું છે. બેરોજગાર યુવકોના ખાતામાં 100થી વધુ કરોડની લેવડ દેવડની પણ વાત સામે આવી છે. ત્યારે ઈડી દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. વાશી, થાણે, માલેગાંવ, નાસિક સાથે કુલ 24 એવા સ્થળો છે કે જ્યાં કાર્યવાહી થઈ. મહારાષ્ટ્રના તાર ગુજરાત સુધી જોડાયા. અમદાવાદ અને સુરતમાં પણ ઈડી દ્વારા દરોડાનો ધમધમાટ છે. આમાં સૌથી મોટી વાત એ છે કે બેરોજગાર જે યુવકો હતા તેઓને નોકરીનું વચન આપીને બેંક ખાતા ખોલવામાં આવ્યા. હવે 153 એવી બ્રાન્ચો કે જ્યાં 2200 વ્યવહારો મળતા ખળભળાટ મચી જવા પામ્યો. મુખ્ય સૂત્રધાર છે સિરાજ અહેમદ અને બ્રાન્ચ મેનેજરની સંડોવણીની વાત સામે આવી છે. આગામી સમયમાં આ મામલે કોઈક મોટો ઘટસ્ફોટ પણ થઈ શકે તેમ છે. તો આખો જે મામલો છે તેને વિસ્તારથી સમજીએ. મહારાષ્ટ્રની અંદર વિધાનસભાની ચૂંટણી માટે મોટે પાયે વોટ જેહાદ શરૂ થઈ ગયું છે અને તે માટે મોટે પાયે આર્થિક વ્યવહારો કરાયા હોવાનું ભાજપના નેતાઓએ કહ્યું છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે માલેગાંવમાં કરોડો રૂપિયાની લેવડ દેવડ થઈ હોવાનું બહાર આવ્યું છે. દેશભરના વિવિધ બેંક ખાતામાંથી માલેગાંવની બેંકોમાં નાણાં જમા કરાવવામાં આવ્યા છે. 100 કરોડથી વધુ રકમ જમા કરાવવામાં આવી છે અને આ મામલામાં માલેગાંવમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસનો મુખ્ય આરોપી સિરાજ અહેમદ ફરાર છે. મુંબઈ, માલેગાંવ, નાસિક, અમદાવાદના 37 બેંક ખાતાઓની અંદર પૈસા મોકલવામાં આવ્યા અને પછી તેને ઉપાડી લેવામાં આવ્યા અને આ મામલે કંઈક મોટા ખુલાસા થઈ શકે તેમ છે. વોટ જેહાદ માટે જે 100 કરોડનું કૌભાંડ છે તેને લઈને આ વાત થઈ રહી છે. નાસિકના માલેગાંવમાં મર્ચન્ટ બેંકની શાખામાં ઈડીની તપાસ છે. થાણે, વાસી, માલેગાંવ, નાસિક, સુરત, અમદાવાદમાં ઈડીની કાર્યવાહી છે. મુદ્દો એવો છે કે સુરત અને અમદાવાદની બેંક ખાતા ખોલાવવામાં આવ્યા હતા. એ બેરોજગાર લોકોના ઈડીની તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે નકલી દસ્તાવેજો અને નકલી કેવાયસી દ્વારા કથિત રીતે અનેક બેંક ખાતા ખોલવામાં આવે એવો આક્ષેપ પણ છે કે આ ખાતાઓનો ઉપયોગ વોટ જેહાદના હેતુ માટે કરવામાં આવ્યો હતો અને ચૂંટણીમાં છેતરપિંડી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. આવા કિસ્સાઓમાં બેન્કિંગ સિસ્ટમનો દુરુપયોગ અને જનપ્રતિનિધિત્વ અને લોકશાહી પ્રક્રિયાને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે કેટલાક આરોપીઓ છે તેઓના નામ પણ સામે આવ્યા છે અને તે આરોપીઓ કઈ રીતે કેવાયસી દસ્તાવેજો લઈને જે બે ખાતા ખોલાવ્યા હતા તે પણ સૌથી વધારે ચર્ચાનો વિષય છે. એક તરફ એજન્સી છે કે જેને આશંકા છે કે આરોપીઓ ભંડોળનો ઉપયોગ સામાન્ય લોકોની બેન્કિંગ માહિતીનો દુરુપયોગ કરીને છેતરપિંડી માટે એકાઉન્ટ તરીકે કરીને કેટલાક લોકોના પૈસા ડાયવર્ટ કરવા માટે કરી શકે છે. 153 એવી બેંક શાખા હતી કે જેની અંદર 2200 જેટલા ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા. તો આજ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે પ્રદ્યુમનસિંહ સરવૈયા કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને પુરુષોત્તમ પીપરિયા કે જેઓ સહકારી આગેવાન છે. આપ બંનેનું સ્વાગત છે જીએસટીવીની અંદર. સૌથી પહેલા આપની પાસે આવું છું પ્રદ્યુમનસિંહ. સૌથી મોટો મુદ્દો આ કહી શકાય, આ ખાલી 100 કરોડનું કૌભાંડ અત્યાર સુધી તો એવું હતું કે ઇલેક્શન આવે, ચૂંટણી આવે ત્યારે પૈસાની હેરાફેરીની ઘણી બધી ઘટનાઓ સામે આવતી હતી, પરંતુ વોટ જેહાદ કેટલું મોટું કૌભાંડ? દેશનો અત્યારે જોઈએ તો ચૂંટણીમાં જાતિવાદ અને જે કે છે વોટ જેહાદ એ સૌથી ગંભીર પ્રશ્ન છે. અને જેહાદ તો અનેક પ્રકારની દેશમાં પડદા પાછળ ચાલે જ છે. વોટ જેહાદ સિવાય પણ લવ જેહાદ છે, જમીન જેહાદ છે, વસ્તી જેહાદ, વ્યાપાર જેહાદ, આવી ઘણી પ્રકારની જેહાદ દેશમાં ચાલે છે. પરંતુ આપણે જોઈએ છીએ કે ઇલેક્શન સમયે તે આ પ્રકારની વધારે એક્શન લેવાય છે. બાકીના સમયમાં ક્યાંક ને ક્યાંક જે હોવા જોઈએ પરિણામો એ આપણે જોવા મળતા નથી. જે રીતે જોઈએ તો દેવી શક્તિને કેટલા અનેક હાથ હોય છે, એની પોતાની શક્તિ હોય છે. એવું છે જાણે કે સત્તાની શક્તિને પણ અનેક પ્રકારના જે હાથ છે, એટલે કે આ ઈડી છે, સીબીઆઈ છે, એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ છે, ઇન્કમ ટેક્સ છે, આ બધા એની પોતાની શક્તિ હોય એ રીતના સત્તાની શક્તિ.
એ જનરલી ઇલેક્શન સમયે વધુ દેખાય છે. જો રૂટીનમાં દેખાતા હોય તો સૌથી અસરકારક પણ છે એવું આપણે લાગે, પણ માત્ર ઇલેક્શન ટાઈમે દેખાવું એમાં ખાસ કરીને આપણે જોઈએ છીએ, કદાચ એક્સિડન્ટલી હોય તો એક્સિડન્ટલી કહી શકાય કે ઇલેક્શન સામે યુપીમાં જ્યારે ઇલેક્શન હતું ત્યારે નોટબંધી થઈ, ક્યાંક ને ક્યાંક વિરોધીઓને આર્થિક રીતે નબળા પાડવા કે જે કોઈ ઇન્ટેન્સ છે, નોટબંધીથી આપણે ઘણું બધું કદાચ મળ્યું હશે, પરંતુ જે કાળા નાણાંનું સપનું હતું, કાળું નાણું આવશે, બ્લેક મની, એ કઈ આવ્યું નહીં, એ સપનું અધૂરું રહ્યું. પરંતુ ઘણી બધી ફાયદા છે એની સામે ઘણી બધી તકલીફો પણ થઈ. એ જ રીતે ઝારખંડમાં જોઈએ, ઓરિસ્સામાં જોઈએ, અને અત્યારે આપણે આ મહારાષ્ટ્રના ઇલેક્શન વખતે ગુજરાતની સાથેનું કનેક્શન જોઈએ. જે રીતે નાણાં મળ્યા છે, 125 કરોડથી વધારાનું ટ્રાન્ઝેક્શન મળ્યું છે, આવા દર ઇલેક્શન સમયે નીકળે છે. એ પણ એને નામ આપવામાં આવે વોટ જિહાદ. કદાચ હોય, એમાં કોઈ નવીન નહીં લાગે, વોટ જિહાદ પણ હોય. પણ જો આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ હોય તો એને સરકારે પણ નિરંતર ચાલુ રાખવી જોઈએ, જેથી કરીને જે આપણું ટાર્ગેટ છે એ ભ્રષ્ટાચારની સામેનો એ પૂર્ણ થાય. બાકી તો જ્યારે સરકાર જો પોતે જ એ એંગલથી ચાલતી હોય, ચૂંટણી મોડમાં હોય ત્યારે ચૂંટણી મોડમાં, બાકી તો પછી ઉદ્યોગપતિઓની સાથે જ હોય, તો એ વિષય અલગ છે. આપણે જોઈએ તો ગુજરાતમાં એવા ઘણી જગ્યાએ આની પહેલા CGSTના, સેલ ટેક્સના, ઈડીના રેડ થઈ છે. એમાં ખાસ કરીને અમારા ભાવનગરમાં ઘણી બધી એવી ખોટી કંપનીઓમાં લાખો કરોડો રૂપિયાના આંકડાઓ, જેને કહીને કે 200 કરોડ 500 કરોડની ટેક્સ ચોરી પકડાણી, એવા હેડલાઇનથી આપણે ન્યૂઝ વારંવાર જોઈ છે. પણ પછી એમાં ડીપમાં જાય તો કાંઈ 10% રકમ પણ રિકવર થઈ હોય એવું દેખાતું નથી, કે સરકારે કાંઈ એવું જાહેર કર્યું કે કોઈને સજા થઈ મોટી. એ 90 દિવસ પછી જામીનમાં બહાર રોડ ઉપર ફરતા હોય છે જે તે. એટલે જે હેડલાઇનથી વાત થાય છે એવી જ રિકવરી નથી હોતી, અને એવું જ કોઈ સજા નથી હોતી. એટલે એ બાબત પણ વિચારવાનું રહ્યું કે પ્રજા પાસે જે વાત પહોંચે છે એ અડધી જ સાચી હોય છે, પૂરી સાચી નથી હોતી. હાજી, બિલકુલ. પુરુષોત્તમભાઈ, આપની પાસે આવજો. આપ તો સહકાર ક્ષેત્રને ખૂબ સારી રીતે જાણતા હશો. સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે શું ખરેખર આ શક્ય છે ખરું, અને જો શક્ય છે તો તેના વિરુદ્ધ કઈ રીતના પગલાં લેવામાં આવી શકે એમ હોય? જેહાદ શબ્દ છે એ પોલિટિકલ શબ્દ છે, એટલે તે બાબતે કોઈ ટીકા ટિપ્પણ કર્યા વગર આપણે વહીવટી બાબતે શું થઈ શકે તેની ઉપર ચર્ચા કરશું. કોઈ પણ બેંકમાં જ્યારે ગ્રાહક ખાતું ખોલાવવા માટે આવે ત્યારે KYC ના નોર્મ્સ અનુસાર તેનું ખાતું ખુલતું હોય છે, અને KYC નું ચુસ્તપણે પાલન કરવાનું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી સર્કુલર દ્વારા આદેશ પણ કરવામાં આવેલ છે. અને તે આદેશ અનુસાર બેંકે ગ્રાહક સ્વીકૃતિ નીતિ, ગ્રાહક ઓળખ નીતિ, કસ્ટમર ડ્યુ ડિલિજન્સ પ્રોસિજર, આ બધા જ બાબતોને સુનિશ્ચિત કરવાનું હોય છે, અને એ સુનિશ્ચિત કર્યા પછી જ ખાતું ખુલે છે. હવે જ્યારે આવા પ્રકારના ખાતા ખુલ્લા હોય ત્યારે બેંકે કેટલી કાળજી લીધી છે, કેટલું ડ્યુ ડિલિજન્સ કર્યું છે, ક્યાં એને બેદરકારી, નિષ્કાળજી દાખવી છે, એ તપાસનો વિષય છે. આને કૌભાંડ કેવા કરતા આને ફંડ ટ્રાવેલિંગ કહી શકાય. જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે આવા પ્રકારના ફંડ ટ્રાવેલિંગ છે એ વર્ષોથી થયા રાખે છે. આવું જ આ ફંડ ટ્રાવેલિંગ છે. એટલે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આ વિષય વસ્તુઓ આવરી લેવામાં આવી છે. એટલે ઈડી દ્વારા જે તપાસ કરવામાં આવી છે એમાં સાચી બાબતો ઉજાગર થશે. જ્યારે ગ્રાહક ફેસ ટુ ફેસ નો આવે, એટલે કે ગ્રાહક બેંકમાં ન આવે અને ખાતું ખોલનાર અધિકારી સમક્ષ ઉપસ્થિત ન થાય, તેમ છતાં ખાતું ખોલવાની પ્રક્રિયા છે એને નોન ફેસ ટુ ફેસ કહે છે. પણ એમાં કેટલાક રિસ્ટ્રિક્શન છે. એ ગ્રાહકને OTP નંબર દ્વારા એના મોબાઈલમાં OTP આવે, એમાં 1 લાખથી વધુના વ્યવહારો થવા જોઈએ નહીં. વર્ષ દરમિયાન 2 લાખથી વધુ કેસ કોઈ પણ પ્રકારે જમા
રકમ થવી જોઈએ નહીં, આ બધા એના માપદંડો છે. અને વર્ષની અંદર એને ફેસ ટુ ફેસ આવી અને ખાતાને જો અપગ્રેડ કરાવવું હોય સામાન્ય ખાતામાં તો એ કરાવી શકે છે. એટલે આવી બધી બાબતો કેવાયસીના સર્ક્યુલરમાં સુનિશ્ચિત કરવામાં આવી જ છે. તેમ છતાં આ બાબત ડોક્યુમેન્ટ જોઈને કહી શકાય કે આ ફ્રોડ છે કે કોની બેદરકારી, કોની નિષ્કાળજી છે, તે સુનિશ્ચિત કરી અને જો આમાં ખરેખર બેંક ઓફિસર તરફથી બેદરકારી, નિષ્કાળજી દાખવવામાં આવી હોય અથવા તો બેંક ઓફિસરની સંડોવણી હોય તો તેવા અધિકારીઓ ઉપર બેંકના સર્વિસ નિયમ અનુસાર તેની ઉપર પગલાં લઈ શકાય અને ગ્રાહક વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ શકે. આ એની પ્રોસિજર છે. ઓકે, પ્રદ્યુમનસિંહ, આપની પાસે આવું છું. જે રીતે આ વોટ જેહાદનો મુદ્દો સામે આવ્યો છે ત્યારે સૌથી મોટો સવાલ એ થાય કે આવું કઈ રીતે શક્ય બને, અને બીજી વસ્તુ કે મહારાષ્ટ્રના તાર સીધા ગુજરાત સુધી જોડાયેલા સામે આવ્યા, એ સૌથી મોટો સવાલ ઉદ્ભવી રહ્યો છે. જી, ગુજરાતનું જોઈએ તો આપણા ડ્રગ્સમાં પણ, પ્રોડક્શનમાં પણ ગુજરાત સાથેના કનેક્શન ભૂતકાળમાં આપણે જોયા છે. એ જ રીતના દારૂના પણ આ બધા છે. અને આ જે ટ્રાન્ઝેક્શન કઈ છે, મોટું ટ્રાન્ઝેક્શન, એ બેંકનું ખાતું ખોલાવવાનું હોય કે ટ્રાન્ઝેક્શન કરવું હોય, એમાં બેંકના કર્મચારી જો ઇન્વોલ્વ ના હોય તો આ મોટું કામ શક્ય જ નથી. એટલે ક્યાંક ને ક્યાંક બેંકના કોઈ કર્મચારી આમાં જોડાયેલા હોય, અને ખાસ કરીને ખેડૂતના નામે થયા છે. એટલે ખેડૂત તો ઘણી જગ્યાએ આમ તો અજાણ જ હોય છે, અભણ, એક તો અભણ વધારે હોય, અને એને આટલી બધી આવી ફ્રોડની ડિટેલની ખ્યાલ નથી હોતો, એટલે એનો દુરુપયોગ કર્યો હોય. અને આવું તો આપણે જોઈએ છીએ ગેરકાયદેસર પ્રવૃત્તિ દેશમાં બહુ થઈ રહી છે. ક્યાંક ને ક્યાંક આ રાષ્ટ્ર વિરોધી નાણાં આવે છે અને વપરાતા આપણે જોઈએ છીએ, પણ જોઈએ એવા એક્શન સરકાર તરફથી આપણે સીધા નજરે નથી આવતા. આપણે જે વિસંગતતા જોઈએ આપણે સરકારની, એક બાજુ જોઈએ કે 4 કરોડ બાંગ્લાદેશીઓ દેશમાં ગેરકાયદેસર રહે છે, પણ ક્યાંય કોઈ પકડાણા કે કોઈને પરત મોકલ્યા કે કોઈ બાબતમાં સરકારનું એક્શન એવું આપણે નથી જોયું. કેમ કે એનો ઉપયોગ જેહાદમાં થાય છે, વોટ જેહાદમાં, કે વિરોધીની સામે બતાવવા, વિરોધીની નબળી સાઈડ. એને કોઈ પકડીને બાંગ્લાદેશમાં પહોંચાડ્યા, પરત દીધા, એવું આપણે ક્યાંય જોવા નથી પડ્યું. ત્યારે બીજી બાજુ આપણે જાણે કે ખાળે ડૂચાન દરવાજા ખુલ્લા, આ રીતના આવી મોટી મોટી રકમ આપણે પકડીએ છીએ, પણ 20 લાખ કરોડથી વધારે તો લોન માફી ઉદ્યોગપતિઓની કરી છે. એ લોકોથી આમાંથી તો ઘણા દેશ છોડીને વયા ગયા છે. અને સિક્કાની બીજી બાજુ જોઈએ તો જે લોહી પાણી એક કરે છે ખેડૂતો, કાળી મજૂરી કરે છે. એક તો ગ્લોબલ વોર્મિંગની એને જે અસર થઈ છે એના પાકમાં અને વરસાદી જે વાતાવરણથી, એમાં કોઈ વળતર નથી મળતું. એ લોકોની 10 લાખ કરોડ જેવી ટોટલ દેશની જો લોન માફી કરે તો એ લોન માફી થઈ જાય તો એ નવા લોહી આવી જાય એમ છે. એ ટૂંકમાં એ એના લેણામાંથી મુક્ત થઈ જાય છે. એ કોઈ બાબતમાં સરકારને આગળ ચાલવું નથી, ટેકાના ભાવ નથી દેવા. માત્ર આવી હેડલાઇનો એ 1.25 લાખ 125 કરોડ નો ડીલિંગ પકડાનું. અને બીજી બાજુ જોઈએ જે વોટ જેહાદ જ જો કહેતા હોય તો સત્તાધારી પક્ષ પોતે એક ટાઈપની આ વોટ જેહાદ કયો કે વોટના જે લોલીપોપ કયો એ મૂકે છે. ત્યાં આપણે ગુજરાત જોઈએ, ગુજરાત 28 વર્ષથી ઇઝીલી વોટ આપે છે અત્યારની સત્તાધારી પક્ષ. તો અહીંયા સિલિન્ડરનો ભાવ છે 1000 રૂપિયા, કોઈ ખેડૂતને કોઈ લોન માફી નહીં, કોઈ મહિલાઓને બીજી કોઈ વિશેષ નથી. ગેસ આપણે ટોલ નાકાની તો વણથંભી વંજાળ છે, ને ખેડૂતો બેહાલ છે. અને મહારાષ્ટ્રમાં તમે જુઓ, બાજુની આપણી બોર્ડર છે, ત્યાં અત્યારે ખેડૂતોને લોન માફીનું પ્રોમિસ કર્યું છે. 450 કે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે, અને મહિલાઓને એક સરકારના રૂપ અનેક જગ્યાએ અલગ અલગ એવું થયું ને પ્રદ્યુમનસિંહ, તેમનો ચહેરો ક્યાં કેવો છે હવે લોકોને ઓળખવાની જરૂર છે. એટલે જાણે કે સરકાર પણ ચૂંટણી મોડમાં હોય એવું નિરંતર દેખાય છે. આ ન હોવું જોઈએ. સત્તા સ્થાનેથી બધાને એક સરખું જ હોવું જોઈએ. હાજી, બિલકુલ. આપની પાસે આવું છું પુરુષોત્તમભાઈ. આ આખી જે આપે કહ્યું ને કે ફંડ ટ્રાવેલિંગ, અને આપણે એ મુદ્દો કહીએ તો પણ સાચી વાત છે, પણ સૌથી મોટો સવાલ એ થાય કે 15 જેટલી બેંકો હતી, 15થી 153 બેંકો હતી કે જેની અંદર 2200 જેટલા ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા. આટલા મોટા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શન થાય, જે ખેડૂત છે કે જેને ખ્યાલ જ નથી આવતો એનું બેંક ખાતું પણ ખુલી જાય, કોઈ પણ બેંક અધિકારી કે કર્મચારી વિના આ શક્ય જ નથી, એ તમામને ખબર છે.
તો પછી તેની પાછળ કેવા લો લાગી શકે અને આવી જ રીતે આવી જે બેંકો છે તેમાં આવી રીતે શું આવી પ્રવૃત્તિ થતી હોય છે? ક્યારેક એવું છે કે જે ખેડૂત છે, અભણ છે, હમ તેની અજ્ઞાનતાનો ગેરલાભ લઈ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં એનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે ફોર્મ ભરવાનું તો એની સિગ્નેચર લેવામાં આવે છે, એને ખબર હોતી નથી કે મેં સિગ્નેચર શેમાં કરી. હમ ક્યાંક બીજું બાનું બતાવી અને એની સિગ્નેચર કરવામાં આવે છે. અ, ક્યારેક ખેડૂતોને કોઈ અન્ય બાના બતાવી અને બેંક ઉપર લઈ જઈને પણ સિગ્નેચર કરાવી લેતા હોય છે. આવા કિસ્સાઓ અનેક વખત બહાર આવ્યા છે અને પોલીસ ફરિયાદ પણ થયેલી છે. તેમાં જે કાંઈ એજન્ટ હોય તે એજન્ટોની ધરપકડ પણ થયેલી છે અને કાયદેસરની કાર્યવાહી કરી અને તેને યોગ્ય સજા અને નસિહત પણ પહોંચાડવામાં આવી છે. અહીંયા વાત રહી જે ખેડૂતના ખાતા ખોલવામાં આવ્યા છે, જો બલ્ક ખોલવામાં આવ્યા હોય તો મારી દ્રષ્ટિએ બેંકના અધિકારીની સંડોવણી હોય જ. કારણ કે એક જ વ્યક્તિ 5-6 વ્યક્તિને લઈને ખાતા ખોલવા આવે તો એની પાછળનો મોટિવ છે એ એને સુનિશ્ચિત કરવો જોઈતો હતો. હમ આ મોટિવ સુનિશ્ચિત ન કર્યો હોય અને એને શંકા ન ગઈ હોય તો એની કાં તો નિષ્કાળજી છે અથવા તો એની સંડોવણી છે. એટલે ગ્રાહક સ્વીકૃતિ નીતિમાં આ બધી બાબતોને વર્ણવી લેવામાં આવી છે. એટલે આ જે કાંઈ બેંકના અધિકારીઓ છે એને ગ્રાહક સ્વીકૃતિ નીતિ કે ગ્રાહક ઓળખ નીતિની પૂરતી પડતાલ કરી નથી. એને ગ્રાહકોની ઓળખ પૂરતી મેળવી નથી તેવું પ્રાઇમા ફેસી દેખાય છે. તેમ છતાં એની વિરુદ્ધના શું પુરાવાઓ છે તે તો જે ઇન્વેસ્ટિગેશન એજન્સી છે એ એજન્સી પાસે છે. એટલે જો એ પુરાવા પબ્લિકલી થાય તો એની ઉપર આપણે ચોક્કસ એક નિર્ણય પર આવી શકીએ કે આમાં સ્પષ્ટપણે ખોટું થયેલું છે કે હા નિષ્કાળજી દાખવી છે એ આપણે પણ જાણી શકીએ. પુરુષોત્તમભાઈ એક સવાલ સીધો કહ્યું કે અધિકારીની જો સંડોવણી હોઈ શકે, જ્યારે પણ કોઈ પણ બેંકની અંદર એક સામટા 10 થી 15 ખાતા ખોલવામાં આવતા હોય દિવસ દરમિયાન, બ્રાન્ચ મેનેજરની સિગ્નેચર વિના કોઈ પણ ખાતું ખુલતું નથી. આ કોઈ પણ સામાન્ય અને બધી જ વસ્તુ બ્રાન્ચ મેનેજર સુધી પહોંચતી હોય છે. શું તો એને પણ ખ્યાલ નહીં આવ્યો હોય કે શું એની પણ સંડોવણી હોઈ શકે? ચોક્કસ આમાં ચેકર ને મેકર બે વ્યક્તિઓ હોય. હમ એક ખાતું ખોલનાર અને એક એને ચેક કરનાર. આ બે અધિકારીઓ આમાં સામેલ હોય છે. એટલે ખાતું કેવી રીતે ખોલવામાં આવ્યું છે એને ડ્યુ ડિલિજન્સ પ્રોપર કરેલ છે કે નહીં. જો ડ્યુ ડિલિજન્સ પ્રોપર ન કરેલ હોય તો મારી દ્રષ્ટિએ એ અધિકારીની જવાબદારી બને છે. એટલું જ નહીં, જો પ્રાઇમા ફેસી એમ લાગે કે આ ફ્રોડ જેવા ખાતાઓ છે, એક જ વ્યક્તિ છે એ 5-6 વ્યક્તિને લઈને જો ખાતા ખોલાવવા આવે અને કોઈ પણ જાતની તપાસ કર્યા વગર બેંક અધિકારી ખાતું ખોલી દે તો એનો અર્થ એવો છે કે બેંક અધિકારીની સંડોવણી છે. ઓકે, પ્રદ્યુમનસિંહ આપની પાસે આવું છું. એક હે તો સેફ હે, કદાચ આ વાક્ય આપે સાંભળ્યું હશે હમણાં મહારાષ્ટ્રની સભાની અંદર બોલવામાં આવ્યું છે. બીજી બાજુનું એક સ્ટેટમેન્ટ એ પણ સાંભળ્યું હશે કે બટેંગે તો કટેંગે. એ સ્ટેટમેન્ટ પણ આપણી સામે છે અને બધાની વચ્ચે આજે કૌભાંડ સામે આવ્યું છે. કઈ રીતે આ બધું આપ જોઈ રહ્યા છો? એક તો સત્તાધારી પક્ષ જ પ્રજાને ડરાવે કે બટેંગે તો કટેંગે, તો એ પણ વિચારવાનો વિષય છે. અને બીજી બાજુ વિરોધ પક્ષ જ્યારે નિરંતર કેટલાય વર્ષથી ઘણા સમયથી નિષ્ફળ જતા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક એની પોલિસી પણ રાષ્ટ્ર વિરોધી હોય અથવા તો જે રીતે મીડિયા કે જે રીતે એની છાપ ઊભી થઈ છે તો એણે એની પોતાની પોલિસીમાં પણ બદલાવ કરવો જોઈએ. જો એ પોલિસીમાં કંઈ બદલાવ ના કરે તો અત્યારનું આ જે વાતાવરણ ઊભું થયું છે એમાં પ્રજાને પણ ધર્મ સંકટ થયું છે કે અંતે 10 વર્ષના શાસન પછી પણ જો બટેંગે તો કટેંગે આ સૂત્રને આપણે મેઇન આપણે ઉતારવાનું હોય તો પછી સલામતી કોની પાસેથી આપણે પેલી આશા કોની પાસેથી રાખવાની? એટલે વિષય આખો જાતિવાદ અને ધર્મવાદ એવા અલગ અલગ છે
એ વિષય ઉપર અત્યારે આપણે જે ચૂંટણી લડીએ છીએ એ ખરેખર દેશને માટે એક બહુ દુઃખની વાત છે. અને સરકારો પણ જે તે સત્તામાં છે, રાજકીય પક્ષો, એમણે પણ વિચારવાનું રહ્યું કે અંતે દુનિયા ક્યાં જઈ રહી છે આર્થિક બાબતોમાં, જે આધુનિક હથિયારોમાં, એ દરેક બાબતોમાં આપણે હોવો જોઈએ એવો આપણો પ્રોગ્રેસ નથી. માત્ર આ જમીની આવી બધી જાતિવાદ અને ધર્મના નામે જે તે રીતે આપણે એમાં ને એમાં અટવાયેલા છીએ. એટલે ખરેખર લોકશાહીના ફળ હજી સુધી આપણને જે મળવા જોઈએ એ નથી મળી રહ્યા. ક્યાંક ને ક્યાંક મૂડીવાદ પણ એટલો બધો છે સમાજવાદની પાછળ. આપણે જોઈએ છીએ મફતમાં 80 કરોડ લોકોને અનાજ એક બાજુ દેવું, બીજી બાજુ આપણે ન્યૂઝમાં વાંચીએ છીએ કે દેશમાં મિલિયોનર કરોડપતિઓની સંખ્યામાં વધારો. એટલે આ બે અલગ અલગ પ્રકારના ન્યૂઝ ખરેખર દેશને, લોકશાહીને માટે ખરેખર લાંછન લગાડે એવા કહી શકાય. પ્રદ્યુમનસિંહ, આપે જોયું હશે લોકસભાના ઇલેક્શન વખતે જે રીતે ચૂંટણી બોન્ડનો મુદ્દો પણ આપણી સમક્ષ આવ્યો હતો, એ બોન્ડને કઈ રીતે આ લોકોએ ફંડ તરીકે વાપરે એ બધું તો ચર્ચાનો વિષય આખો અલગ જ છે. પરંતુ આવી જ રીતે કંઈક 100થી વધારે કરોડનું કૌભાંડ, આખરે કેટલા લોકો આની અંદર સામેલ હોઈ શકે, કેવી ચેન હોઈ શકે, એ પણ સૌથી મોટો પ્રશ્ન છે. જી, ખાસ તો આવી બધી જે મોટી વાતો આવે છે આપણે જોઈએ છીએ, પણ બહુ ઓછા કિસ્સામાં આપણે સજા થતા એવું જોયા છે કે કોઈ સરકારને રિકવરી આમાંથી આવી હોય, જે મોટા આંકડા હોય, જે રીતનું નોટબંધી છે એ ટાઈપનું. એટલે સરકારે જો આમાં પહેલી તો ઘણો બધો લોમાં બદલાવાની જરૂર છે, જે કાયદાઓમાં. પછી કોર્ટના કેસ ઝડપી થાય, જે કોર્ટો છે એ ઝડપી ચાલે. હવે ક્યાંક ને ક્યાંક આપણી પાસે જજની નિમણૂકોની અછત છે, જ્યાં કોર્ટના રૂટીન કેસ ચાલવા જોઈએ, એ પણ નથી ચાલતા. એટલે જો આ પ્રકારના દેશ વિરોધી જે કાર્યો છે, આ જ પ્રકારની છેતરપિંડીઓ, અત્યારે ઓનલાઈન છેતરપિંડીઓ જે કરોડો રૂપિયાની થાય છે, વિદેશોમાં પૈસા તુરંત આમ પલભરમાં નીકળી જાય છે, પછી આપણે કાંઈ કરી શકતા નથી, આપણો કાયદો પણ કાંઈ કરી શકતો નથી. અને એ રીતે આ પ્રકારના જે બનાવો બને છે, ગેરકાયદેસર જે ફ્રોડના આર્થિક બાબતોમાં, એમાં કંઈક ને કંઈક નવા કાયદાઓ પણ એટલા કડક લાવવાની જરૂર છે કે જો ફાંસી સુધીની જો સજા કરીએ તો પણ ઓછી કહેવાય. અને એ બાબત સરકારે વધારે કોઈ સ્પેશિયલ કોર્ટ નિમીને આ પ્રકારના રાષ્ટ્રીય વિરોધી બાબતો ઘણી બધી છે, ભલે એને રાજકીય રીતે કોઈ જેહાદ નામનું આપી દીધું હોય, પણ એ જેહાદની પણ એ રાષ્ટ્રીય વિરોધી બાબતો છે. એમાં કોઈ ચોક્કસ ધર્મના લોકો હોય એવું પણ નથી. જેમની માનસિકતા છે નકારાત્મક, આવા નેગેટિવ કાર્યો કરવા, આવા આર્થિક ફ્રોડ કરવા, એ ખૂન ખરાબા કરવા, એની કોઈ જાતિ કે ધર્મ નથી હોતો. પરંતુ સરકારે એની સામે જે જરૂરી પોલિસી જે લાવવી જોઈએ, ત્યાં હજુ પણ ક્યાંક ને ક્યાંક ખામી હોય એવું દેખાય છે, જેને લીધે આવા કેસ રિપીટ આપણી નજર સામે થતા હોય આપણે જોઈએ છીએ. ઓકે પુરુષોત્તમભાઈ, પરંતુ આમાં તો કેવાયસી ઉપર પણ સવાલ ઉઠ્યો અને એવી પણ માહિતી આપી કે જે રીતે જે આરોપીઓ હતા તેમની આર્થિક મંશા અને માનસિક મંશા એવી હતી કે જેટલા પણ લોકો છે તેઓની બેંક ડિટેલને કઢાવી અને બેન્કિંગ માહિતીનો દુરુપયોગ કરીને છેતરપિંડી પણ થઈ શકે એકાઉન્ટ સાથે. તો હવે અહીંયા કશું જ સેફ નથી રહ્યું, તે પ્રશ્ન પણ ઉદ્ભવે. ભારત સરકાર તરફથી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ બેંકોને આદેશ કરવામાં આવેલ છે કે તમારે કોઈ પણ મોટી રકમના ટ્રાન્ઝેક્શન થતા હોય તો એનો CTR રિપોર્ટ કરવો, એટલે કે કેશ ટ્રાન્ઝેક્શન રિપોર્ટ. FIU ઇન્ડિયા, એટલે કે ફિનાન્શિયલ ઇન્ટેલિજન્સ ઓફ ઇન્ડિયાને, યુનિટ ઓફ ઇન્ડિયાને, એને ટાઈમ ટુ ટાઈમ કરવાનું હોય છે. એટલું જ નહીં, જ્યારે બેંકને શંકા લાગે કે આ વ્યવહારો શંકાસ્પદ છે, તો એવા શંકાસ્પદ વ્યવહારો માટે પણ FIU ઇન્ડિયાને રિપોર્ટ કરવાનો થતો હોય છે. તે બેંકની ફરજ છે અને બેંક તે મોટાભાગે કરતી હોય છે. ક્યાંક આવા કિસ્સાઓમાં આવો રિપોર્ટ કરવામાં પણ નિષ્ફળતા દાખવી હોય, નિષ્કાળજી દાખવી હોય, અથવા ઈરાદાપૂર્વક ન કરાયેલો હોય, તો તેની પણ ઈડી દ્વારા જે આ કાર્યવાહી ચાલુ છે એમાં તપાસ થશે અને આવા જવાબદારો હશે તેની વિરુદ્ધ બેંકે જ્યારે ઈડી કાર્યવાહી કરી રહી છે, જો ઈડી છે એવા અધિકારીને જવાબદાર ગણશે તો બેંકે તેના સર્વિસ રૂલ્સ હેઠળ એવા કર્મચારીઓ વિરુદ્ધ પગલાં લેવાના થશે. એટલે આખું મિકેનિઝમ છે. કેવાયસી માત્ર સર્ક્યુલર નથી,
એટલે આવા ખાતાઓ શોધી કાઢવાનું, આવા જી કેશ ટ્રાન્ઝેક્શનો શોધી કાઢવાનું, એનું રિપોર્ટિંગ સિસ્ટમ છે. એ રિપોર્ટિંગ સિસ્ટમ અનુસાર સસ્પિશિયસ એટલે કે શંકાસ્પદ ખાતાઓ હોય તો પણ આ FIU ઇન્ડિયાને રિપોર્ટ કરવાનો છે અને ટાઈમ ટુ ટાઈમ કરવાનો છે. એટલે બિલકુલ. મારી દ્રષ્ટિએ આવા કૌભાંડમાં કોઈ છટકી શકે એવી વાત નથી. અને ના જ છટકે તો સારું છે, કારણ કે આ બધું જ સમાજની અંદર શું દૂષણ ફેલાવે છે, શું દાખલા બેસાડી રહ્યું છે, એ આપણી સમક્ષ છે. અને જો સરકાર આ બધું જ કૌભાંડ તપાસ, તેની સાથે સાથે આ બધી જે ઘટનાઓ સામે આવતી હોય છે તેમાં પણ કોઈ પણ એવું ઉદાહરણરૂપ દાખલો નથી બેસાડતું, તો પછી આગામી સમયની અંદર જનતા બધું જ જોઈ રહી છે. એ ખેડૂત કે જેના નામે આવી રીતે બેંક એકાઉન્ટ ખોલાવવામાં આવતો હોય અને તેની પાસે કશું જ ન મળતું હોય, તેનું નામ પણ સામે આવતું હોય, તો આ કઈ દિશામાં આ સમાજ જઈ રહ્યું છે, કઈ દિશામાં બધું જ જઈ રહ્યું છે, તે પણ આપણી સમક્ષ છે અને તેને સુધારવાની ચોક્કસપણે જરૂર છે. બિલકુલ પુરુષોત્તમભાઈ અને પ્રદ્યુમનસિંહ, આ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. તો આ સાથે જ વિશેષમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો GSTV. નમસ્કાર.